નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 19 ફેબ્રુઆરી 2026 ગુરુવારનો દિવસ. મિત્રો, વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ શુક્લ પક્ષ દ્વિતીય તિથિ સિદ્ધિ યોગ કૌલવ કરણ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર. મિત્રો, આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ગુરુ મહારાજનું નક્ષત્ર. આજે ચંદ્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે, જે 3 વાગ્યા સુધી, પછી મીન રાશિમાં પ્રવેશ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 12:12 થી 12:57 સુધી અને આજના રાહુકાળ 1:59 થી 3:24 સુધી. આજે સૂર્યનો ઉદય 6:56 થી 6:13 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ અને કુંભ રાશિમાં મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં કેતુદેવ, મકર રાશિમાં મંગળદેવ અને કુંભ રાશિમાં પંચગ્રહ યોગ સૂર્ય, શુક્ર, ચંદ્ર, બુધ અને રાહુદેવ. શનિદેવનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, દરેકના જીવનમાં અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓથી દરેક જાતકો ઘેરાયેલા હોય છે. ઘણા ઉપાયો, ઘણી આરાધના, ઘણી પૂજાઓ, આ બધું કરવા છતાં પણ સમસ્યાના સમાધાન ન થતા હોય. યાધિ વ્યાધિની ઉપાધિ પ્રતિદિન ચાલતી રહેતી હોય. એક સરસ મજાનો અને 100% કારગર પ્રયોગ તમારા જીવનમાં કરો. લગાતાર 3 મહિના સુધી આ પ્રયોગ કરવાથી 90 દિવસનો આ સમયગાળો આપના માટે અતિ વિશિષ્ટ સાબિત થશે. કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના 11 થી ચાલુ કરી અને આ સૂત્રના પાઠ કરવા. મિત્રો, વિષ્ણુ સહસ્ત્ર નામ, સહસ્ત્ર એટલે 1000, વિષ્ણુદેવના 1000 નામના પાઠ કરવાથી તમારા જીવનમાં દરેક બાબતોની યાદી વ્યાધિની ઉપાધિમાંથી મુક્તિ મળશે. 4 વેદ, 18 પુરાણ ને 108 ઉપનિષદની અંદર મિત્રો આ એક વિષ્ણુ સહસ્ત્ર નામ જ્યારે ભીષ્મ પિતામહ જ્યારે શૈયા પર સૂતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે આ મોક્ષ ગતિ પામતા પહેલા વિષ્ણુ ભગવાન ભીષ્મ પિતા જોડેથી તમે જ્ઞાન મેળવી લો. ત્યારે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું વર્ણન બતાવેલું. મિત્રો, આ વિષ્ણુ સહસ્ત્ર નામના 1000 નામની અંદર બધા જ વર્ણનો અને બધા જ નામની અંદર એક એક શક્તિ છુપાયેલી છે. તમે જ્યારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાની શરૂઆત કરો, તમારા મન ઉપર અને તમારી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવી જશે. તમારી દરેક બાબતોની મુશ્કેલી, દરેક બાબતોની ચિંતામાંથી 100% મુક્તિ મળશે. મિત્રો, આ વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર એક અલગ પ્રકારની શક્તિ છુપાયેલી છે. અનુભવના આધારે અને આ એક શાસ્ત્રોના આધારે જ્યારે તમે આ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો, તમારા જીવનમાં 100% આ દરેક બાબતો, સંતાનની ચિંતા હોય, પત્નીની ચિંતા હોય, નાણાકીય પ્રશ્ન, મકાન સુખ, વાહન સુખ, દરેક તમારા જીવનની અંદર પડતી દરેક મુશ્કેલીઓમાંથી માર્ગ મળતા દેખાશે. મિત્રો, 1000 મંત્ર, 1000 નામના સ્તોત્ર પાઠ કરવા એટલે મેક્સિમમ 15-20 મિનિટનો સમયગાળો પણ જો તમારા જીવનની અંદર
આખી જિંદગીનું પરિવર્તન અને એમાં પણ યાધિ વ્યાધિની ઉપાધિમાંથી મુક્તિ મળતી હોય તો આવા સ્તોત્ર પાઠ કરવાથી મિત્રો વિષ્ણુદેવના 4 અવતાર એટલે નૃસિંહ અવતાર, રામા અવતાર, વિષ્ણુ અવતાર, આ દરેક બાબતોની અવતારની ચર્ચા કરવાની હોય તો આ 1000 એટલે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર આ બધા જ વર્ણન આમાં આવી જશે. મિત્રો આવા તમારા જીવનની અંદર જ્યારે આવી બધી મુશ્કેલી પડતી હોય ને આવા નામના સ્તોત્ર પાઠ કરવાથી જ્યારે તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરતી હોય તો મિત્રો આ પ્રયોગો તમે કરો ને તમારા જીવનની અંદરથી 100% દરેક બાબતોની મુશ્કેલીમાંથી તમે મુક્તિ મેળવો. મિત્રો આ વિષ્ણુ સહસ્ત્ર નામ એક અલગ પ્રકારની એનર્જી અને અલગ પ્રકારનું એક રેમેડી છે. તો મિત્રો આપના જીવનની અંદર પણ આપ એપ્લાય કરો અને આ વિષ્ણુ સહસ્ત્ર નામના સ્તોત્ર પાઠની શરૂઆત કરો. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મિત્રો પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ગુરુદેવનું નક્ષત્ર આજની મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોનું આજનો દિવસ કેવો રહેશે તેની આપણે ચર્ચા કરીએ. તો પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારા દરેક પરાક્રમની અંદર સફળતા મળવાની. નાની મુસાફરીઓ, ધાર્મિક કાર્યોમાં આજે ફરવા જવાનું થાય. પતિ પત્નીના સંબંધોમાં આજે મધુરતા પ્રાપ્ત થાય. આજે આકસ્મિક ધન લાભના યોગો પણ કહી શકાય. તો મેષ રાશિના જાતકોએ આજે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા કુટુંબની અંદર કોઈક નવા વ્યક્તિનું આગમન થાય તેવું કહી શકાય. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો, નોકરીની અંદર આનંદ દિવસ અને પરિવર્તનના યોગ પણ કરી શકાય. આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને અતિ વિશેષ લાભ થાય અને ઉપલા અધિકારીઓ તમને આજે માન સન્માનમાં વૃદ્ધિ થવાના યોગ કહી શકાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ ગૃણી સૂર્યાય નમઃ અને હોમ રાહવેના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને પાર્ટનરશિપના ધંધા અને પતિ પત્નીની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં જોડાવાનો યોગ કહી શકાય. સંતાનના રિલેટેડ કોઈ પણ કાર્ય હોય તો તેમાં સફળતા અને સંતાનના લાભ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો. આજે તમારામાં એક ગુરુતા ગ્રંથિ આવવાની, તમારી ઈગો હર્ટ થાય તેવા કાર્યો બનશે પણ તમારી ઈગો ઉપર તમારે કંટ્રોલિંગ રાખવાનું. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પત્યે નમઃ કરી નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારા નાણાંનો વ્યય થવાનો પણ સાથે સાથે મકાન સુખ, વાહન સુખના રિલેટેડ જે કોઈ કાર્ય કરવા તેમાં સફળતા બની શકે છે. આજના દિવસમાં વિલ વારસો પ્રોપર્ટીથી લાભ થાય. જમીન દલાલના કાર્યો કરવા તો આજે સફળતાવાળો બની શકે. આજના દિવસમાં વિજાતીય પાત્રની મુલાકાતની અંદર સફળતા પામવાથી આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં કહી શકાય. જે જાતકો ડાયાબિટીસ ને થાઇરોઇડ રોગોથી પીડાતા જાતકોએ આજે થોડીક સાવધાની રાખવી અને ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. કર્ક રાશિના જાતકો આજે શિવજીના મંદિરમાં જઈ અને હોમ નમઃ શિવાય અને ઓમ રામ રામાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો સિંહ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ, આવકમાં વૃદ્ધિ, શેર સટ્ટામાં લાભ, સાહસમાં સિદ્ધિ થાય અને પાર્ટનરશિપના કોઈ પણ કાર્યો કરવા હોય તો પાર્ટનરથી અને પત્નીથી કે પતિથી લાભ થવાના યોગ કહી શકાય. ઘણા સમયથી તમે કોઈક મકાન સુખ, વાહન સુખની યોજના કરતા તેમાં સફળતા મળવાથી દિવસ આનંદમાં આવે.
સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને લીલો ઘાસચારો અને એક ચપટી હળદરથી સ્નાન કરી આજનો દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને દસમ છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, છઠ્ઠા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ આજે રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રની બાબતોમાં સફળતા, મકાનચૂક, વાહનચૂકમાં નવું આયોજન થાય. ગુપ્ત શત્રુઓનો પ્રહાર થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તમારું ધાર્યું દરેક કાર્યમાં આકસ્મિક ધનલાભના યોગો, પ્રવાસ પર્યટનની ધનલાભના યોગો કહી શકાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે જઈ 1 લોટો પાણી અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના 1 માળા કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજના દિવસમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવી હોય તો થઈ શકે. વિદ્યાર્થી વર્ગને આજે આનંદનો દિવસ કહી શકાય. તુલા રાશિના જાતકોને સંતાનથી લાભ ને સંતાનના સારા સમાચાર મળવાથી મનમાં આનંદ ને ઉત્સાહ થાય. આજે તમે જે કોઈ કાર્ય કરશો તો તમારા ગુરુના આશીર્વાદથી આજનો દિવસ પસાર કરવો. તમારા ગુરુ એ તમારા માતા પિતા પણ ગુરુ કહી શકાય અને તમારા બનાવેલા ગુરુ પણ તે તમને ગુરુ કહી શકાય. વિદ્યાર્થી વર્ગે પણ તમારા ગુરુના આશીર્વાદથી આજનો દિવસ પસાર કરી અને દિવસમાં આનંદનો ઉત્સાહ પ્રાપ્ત કરાય. તો મિત્રો, તુલા રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, થાઇરોઇડ અને ડાયાબિટીસ જેવા જાતકો જેને રોગની બાબતો હોય તેવા જાતકોએ આજનો દિવસ ખાવા પીવામાં કાળજી લેવી. ગુપ્ત રોગોમાં વૃદ્ધિ થવાના યોગ કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોએ નાણાકીય આવકનો વધારો થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજે ટુરિંગ જોબથી લાભ થવાનો, એટલે પ્રવાસ તમે કરો, પ્રવાસમાં ધન લાભની બાબતો કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને હોમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ધન રાશિના જાતકોને આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે મન મેળવવાનો, તમારા સ્નેહીજનો, તમારા પાડોશી મિત્રોથી આજે લાભની બાબતો થાય. આકસ્મિક ધન લાભ મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજે તમે તમારા પતિ પત્નીની સંબંધોમાં એક અલગ પ્રકારની મીઠાશો ઊભી થશે અને આજે તમારા પાર્ટનરશિપથી જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાની. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ચણાની દાળ ભિક્ષુકને દાન કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિના જાતકોને આજના દિવસમાં નોકરીની અંદર પરિવર્તનના યોગ કહી શકાય. નોકરીથી મન ના માને તેવું મનમાં એક જાતનું અલગ વાઇબ્રેશન ઊભું થશે. મકર રાશિના જાતકોને આજે રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે કોઈક સારા અધિકારીને મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજના દિવસમાં નોકરીમાં પરિવર્તનના યોગ કહી શકાય અને આજે સારી કોઈક નવી ઓફર આવવાનો યોગ પણ હોય. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકોને સંતાનની જે કોઈ બાબતોની ચિંતા હતી તેનો હળવાશ આવવાથી ને તેના કંઈક નવા સમાચાર સારા આવવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. આકસ્મિક ધનલાભનો યોગ કહી શકાય અને ઘણા સમયથી તમારે નાણાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા તેનો લાભ મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃદેવતાભ્યો નમઃ અને હોમ રાહવે નમઃનો મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ, પિતાની પ્રગતિ, ગુપ્ત કોઈક બાબત હોય તેમાં તમે ચિંતાથી ઘેરાયેલા હશો. તમારા મનની અંદર કોઈ ગુપ્ત વાત હોય
તેથી તમે ચિંતાથી ઘેરાયેલા છો. તો આજના દિવસમાં તમે ગુરુદેવની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરવો. સાથે ચણાની દાળ ગાયને અર્પણ કરી અને દાન કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ, આ ચરણમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.